આતંકવાદીઓને ટાર્ગેટ કરાયા, તેમના ઘરને બ્લાસ્ટથી ઉડાડવામાં આવ્યા છે. એટલે મજબૂત સંદેશ આપવાનો પ્રયત્ન થયો છે કે કોઈ પણ સ્થિતિમાં ભારત આતંકવાદને સહન નહીં કરે. પાકિસ્તાનનો વારો પણ આવવાનો છે, પરંતુ હાલ જે કાશ્મીરમાં રહીને આતંકી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે એ તમામ લોકોના ઘર ધ્વસ્ત કરવામાં આવ્યા છે. આવા જ કેટલાક આતંકીઓની જો વાત કરવામાં આવે તો બિગ બોલ પર આપને ડેટા બતાવીએ. સૌથી પહેલા અનંતનાગના ઠોકરપોરામાં આદિલ અહેમદનું ઘર આવેલું છે. તે ઘરને ટાર્ગેટ કરવામાં આવ્યું અને એ ઘરને બ્લાસ્ટથી ઉડાડી દેવામાં આવ્યું હતું. અને આ પહેલો બ્લાસ્ટ હતો કે જ્યાં તેના નિવાસસ્થાનને ઉડાડ્યા બાદ એ મેસેજ આપવાનો પ્રયત્ન થયો કે સાંખી નહીં લેવાય જે તે ગતિવિધિમાં સંડોવાયેલા છે તેને. પુલવામાના મુરનમાં એહસાન ઉલ હક શેખનું ઘર આવેલું છે, તેને પણ તોડી પાડવામાં આવ્યો. અને પુલવામાના મુરન બાદ ત્રાલમાં આસિફ અહેમદ શેખ જે પોતે આતંકી છે તેના ઘરને ટાર્ગેટ કરીને તેને ધ્વસ્ત કરવામાં આવ્યું હતું. કુલ 10 લોકોના ઘરને ધ્વસ્ત કરવામાં આવ્યા છે છેલ્લા 48 કલાકની અંદર. ત્યારબાદ શોપિયાના ચોટીપોરામાં શાહિદ અહેમદ કુટ્ટેનું ઘર આવેલું છે, તેને પણ બ્લાસ્ટ કરીને ઉડાડવામાં આવ્યું હતું. આ તમામની શોધખોળ અને તેમને જે જગ્યાએ હોય ત્યાં ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. આવનાર દિવસોમાં તમામ લોકોના એન્કાઉન્ટર પણ ભારત સરકાર તરફથી જે પ્રકારે આક્રમકતા દાખવવામાં આવી છે, જે એન્કાઉન્ટર થાય તો પણ નવાય નહીં. કુલગામના મતલહામામાં જાહિદ અહેમદ ગનીના ઘરને પણ જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે અને આતંકવાદને એક સ્ટ્રોંગ મેસેજ આપવાનો પ્રયત્ન સરકાર તરફથી ચોક્કસ થયો છે. ત્યારબાદ કુપવાડાના મુરીમાં ફારૂક અહેમદ તેડવાનું ઘર છે, તેને પણ ધ્વસ્ત કરવામાં આવ્યું છે. એટલે છેલ્લા 48 કલાકમાં તમામના ઘરને લોકેટ કરીને આ કાર્યવાહી કરવામાં આવી છે. અનેક લોકો એ હજુ પકડમાં આવ્યા નથી અને જ્યારે પણ આવશે ત્યારે તેમનું એન્કાઉન્ટર તેમના કાશ્મીરમાં જ કરવામાં આવશે કે જ્યાં એ મેસેજ આપવામાં આવે કે હવે પછી કોઈ પણ આ પ્રકારની હિંમત કરશે તો તેનું ભવિષ્ય આ જ હશે. ઝેનપોરમાં પણ જુઓ, મેલહુરામાં અદનાન શફી ડારનું ઘર આવેલું છે, તેને પણ તબાહ કરવામાં આવ્યું છે, તેને પણ બ્લાસ્ટ થકી ઉડાડી દેવામાં આવ્યું છે. સોફિયાના દારમદોરામાં આમિર અહેમદ ડાર ના ઘર પર પણ તવાઈ બોલાવવામાં આવી છે. આ પ્રકારની જ્યારે કાર્યવાહી થાય છે ત્યારે સ્વાભાવિક આતંકીને તેના પરિવારને તો સંદેશ જાય છે, પરંતુ આસપાસ રહેતા લોકો, જે લોકો 18 થી 20 વર્ષના છે, જે આ પ્રકારની ગતિવિધિઓમાં જોડાય છે, તેમને પણ એક સંદેશ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે આ પરિસ્થિતિ તેમના ઘરની ન થાય તે માટે નિયમો મુજબ રહેવું ખૂબ જરૂરી છે. બાંદીપોરાની નાઝ કોલોનીનું જમીલ અહેમદ શેર ગોજરીનું ઘર છે, તેને પણ ધ્વસ્ત કરવામાં આવ્યું છે. અને તમામ લોકોના છેલ્લા 48 કલાકની અંદર હજુ જો કે અનેક લોકો ઓર પણ છે કે જેમના વિરુદ્ધ કાર્યવાહી થવાની છે. લિસ્ટ આખું તૈયાર છે, એક બાદ એક તમામનો વારો આવી રહ્યો છે. ત્રાલના ખાસીપુરામાં આમિર નઝીરના ઘર પર પણ તવાઈ બોલાવવામાં આવી અને તેના ઘરને પણ બ્લાસ્ટથી ઉડાડી દેવામાં આવ્યું. અત્યાર સુધી સેના દ્વારા તેમની શોધખોળ તો ધરાઈ છે, પરંતુ તેમના નિવાસસ્થાનને પણ के अंदर मौजूद है। और ये जो आप घर देख रहे हैं जो पूरा इस वक्त ध्वस्त हुआ पड़ा है, ये घर दरअसल लश्कर आतंकी आसिफ शेख का बताया जाता है। और ये देखिए किस तरीके से जब यहाँ पर जे.एंड.के पुलिस पहुंची तो बाकायदा बताया जाता है कि घर के अंदर एक बक्सा रखा हुआ था, बक्से के अंदर से वायरिंग निकल रही थी और उसी के अंदर अचानक से ये धमाका हुआ। ये मैं चाहूँगा कैमरामैन तस्वीरें आपको दिखाए रोहित, ये देखिए किस तरीके से जो घर की दीवार है उनके अंदर दरारें आप देख सकते हैं। घर का एक पूरा सेक्शन है, एक हिस्सा है जो पूरे तरीके से यहाँ पर ध्वस्त हो चुका है। किचन है और सामान आप यहाँ पर बिखरा हुआ साफ तौर पर देखेंगे। इस वक्त हम अनंतनाग के बिजबेहरा इलाके के अंदर मौजूद है, जहां पर आतंकी आदिल ठोकर का घर है। और ये देखिए इस घर के अंदर भी जो आईडी विस्फोट है वो यहाँ पर हुआ। और ये देखिए तस्वीर, जो घर है वो पूरे तरीके से ध्वस्त हो चुका है। ये देखिए घर का जो ऊपर का हिस्सा है आपको पूरे तरीके से जमींदोज दिखाई देगा। दरअसल जब सुरक्षा एजेंसियां आदिल ठोकर की तलाश में यहाँ पहुंची तो उस दौरान बताया जाता है कि बाकायदा यहाँ पर भी एक आईडी ब्लास्ट हुआ और उस ब्लास्ट में घर पूरे तरीके से तहस नहस हो गया। आदिल ठोकर और आशिफ शेख इन दोनों ने एक साथ लश्कर ज्वाइन किया था साल 2022 में और उसके बाद से लगातार घाटी के अंदर एक्टिव थे, पीओके में ट्रेनिंग ले चुके हैं। और जो ये पहलगाम के अंदर हमला हुआ सैलानियों के ऊपर, तो सैलानियों
से जो स्केच बनवाए गए उनकी बिना पर, चश्मदीदों की बिना पर, उस स्केच की में जो चेहरा था वो इन दोनों आतंकियों से यानी कि आसिफ शेख और आदिल ठोकर से मिलान कर रहा था। दोनों की मूवमेंट पहलगाम इलाके के अंदर पहले दर्ज हुई थी घटना से कुछ देर पहले, तो लिहाजा जांच एजेंसियां इन दोनों की तलाश में जुटी हुई हैं। लेकिन उसी दौरान जब घर पर पहुंची आदिल ठोकर के J&K पुलिस, तो कुछ देर पहले आप देखिए किस तरीके से यहाँ पर भी आईईडी ब्लास्ट हुआ और आईईडी ब्लास्ट के बाद घर पूरे तरीके से ध्वस्त हो चुका है। પપ્પા અહીંયાથી આપણો પ્લોટ